મોરબીમાં ગઈકાલે ફરી એકવાર વીજ પોલની સમસ્યાને લઈને ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને આ વખતે પોલીસે ફરી એકવાર ક્રૂરતા આચરી અને તમામ જે મહિલાઓ હતી, ખેડૂતો હતા, તેમના ઉપર દંડા વરસાવ્યા। હવે દંડા વરસાવ્યા તો ઠીક, પરંતુ ત્યાં જે એક ખેડૂત મહિલા હતી તે બેભાન થઈ ગઈ, તો પણ એમને દયા ન આવી। એક બાળકને ખેંચીને લઈ જવામાં આવી રહ્યો હતો। પછી તો યાદ આવ્યું હશે કે આ બાળક છે એટલે એને પાછો મોકલી દેવામાં આવ્યો। આ આખી ઘટના બની અને આખી ઘટના બન્યા બાદ હવે ખેડૂતો આકરા પાણીએ આવ્યા છે અને તેમણે આ સમગ્ર ઘટનાને લઈને ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। મોરબીના જેતપર ગામમાં ફરી એકવાર ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો। આ સંઘર્ષમાં ફરી એકવાર પોલીસની ક્રૂરતા જોવા મળી અને પોલીસે જે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા, જે ખેડૂતો વીજપોલની સામે પડ્યા હતા, તેમને પોતાના ખેતરમાંથી ઢસડીને લઈ જવામાં આવ્યા। આ દરમિયાન જો ખેડૂતો રસ્તા ઉપર બેસી ગયા તો તેમના પર લાઠીઓ વરસાવવામાં આવી, જબરદસ્તી તેમને પોલીસના ડબ્બામાં ભરવામાં આવ્યા અને આ દરમિયાન બાળકોએ ન છોડવામાં આવ્યા કે મહિલાઓને ન છોડવામાં આવી। એક બાળકને જબરદસ્તી ટી શર્ટ ખેંચીને પોલીસ લઈ જતો હોય તેવો વિડીયો સામે આવ્યો હતો। જો કે બાદમાં પોલીસ અધિકારી દ્વારા જ્યારે બાળકને જોવામાં આવ્યું ત્યારે એને પાછો ધકેલી દેવામાં આવ્યો કે આને મૂકી દો। પહેલા અહીંયા વિડીયો જોઈએ। અહીં તમે વિડીયો જોયો। હવે આ વિડીયો સામે આવ્યા બાદ બીજો એક એવો વિડીયો સામે આવ્યો છે જે જોઈને તમને એવું લાગશે કે જરાક તો માનવતા રાખવી જોઈએ કે નહીં, કારણ કે એક ખેડૂત મહિલા છે તે આ તમામ જે ઘટના બની હતી, આ ધગધગતા તાપમાં જે પ્રમાણે ખેડૂતોને પોલીસ ઢસડીને લઈ જઈ રહી હતી, આ દરમિયાન એક ખેડૂત મહિલા બેભાન થઈ જાય છે। જ્યારે મહિલા બેભાન થાય છે ત્યારે સામાન્ય રીતે એવું લાગતું હતું કે હવે થોડી સંવેદના જાગશે, પરંતુ એ સંવેદના ન જાગી। એ બેભાન મહિલાને ટીંગાટોળી જ કરવામાં આવી અને બાદમાં ખેડૂતો ત્યાં એકઠા થઈ ગયા અને જે મહિલા બેભાન હતી એ બેભાન હતી અને બીજી બાજુ પોલીસ અધિકારીઓ અન્ય જે ખેડૂતો છે તેમને ડિટેન કરી રહ્યા હતા। અહીં એ દ્રશ્ય જોઈએ। હવે આ બંને દ્રશ્યો તમે જોયા। સીધી રીતે જેટલો રોષ તમને અને મને આવી રહ્યો છે આ દ્રશ્યો જોઈને, એટલો જ રોષ ત્યાં જેતપર ગામના ખેડૂતોને પણ આવ્યો। હવે જ્યારે આ આખું દ્રશ્ય સામે આવ્યું, પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, દંડા વરસાવવામાં આવ્યા, ત્યારે આ આખી ઘટનાને લઈને હવે ખેડૂતો આજે મેદાને આવ્યા છે। ગઈકાલના દ્રશ્યો હતા, હવે આજે ખેડૂતો મેદાને આવ્યા છે અને ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે। જેતપર ગામના ખેડૂતોએ સવારના પહોરમાં પોતાના ટ્રેક્ટરો કાઢ્યા અને કલેક્ટર કચેરીએ પોતાની જે ટ્રેક્ટર રેલી છે તે લઈ જવાનું આયોજન કર્યું છે। કલેક્ટર કચેરીએ જઈને તેઓ આવેદનપત્ર આપવાના છે અને વાત કરવાના છે કે આ પ્રકારેનું વર્તન શા માટે કરવામાં આવી રહ્યું છે। પહેલા અહીં એ ટ્રેક્ટર રેલીના દ્રશ્યો જોઈએ।
ટ્રેક્ટર રેલીના દ્રશ્યો જોયા. આ પહેલા ગઈકાલે જે પ્રકારેનું વર્તન પોલીસનું હતું એ પણ જોયું. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે ક્યાં સુધી આ બધું ચાલ્યા કરશે. ખેડૂત પોતાની જમીનમાં પોતાની જે માલિકીની જમીન છે ત્યાં ખાનગી વીજ કંપની જે બળજબરીપૂર્વક યોગ્ય વળતર આપ્યા વગર વીજ પોલ નાખી રહી છે તેનો વિરોધ કરે છે, તો શા માટે દર વખતે પોલીસ દ્વારા આવી ક્રૂરતા આચરવામાં આવે છે? કલેક્ટરનો પણ આમાં ક્યાંક ને ક્યાંક વાંક જોવા મળી રહ્યો છે, કારણ કે કલેક્ટર દર વખતે ઓર્ડર તો પાસ કરી દે છે પરંતુ જમીનની સ્થિતિ કદાચ તેમને ખબર નથી હોતી. વારંવાર ખેડૂતો કલેક્ટર કચેરીએ જાય છે, તે આવેદનપત્રો આપે છે, આ સમગ્ર ઘટનાને લઈને યોગ્ય વળતરની માંગ કરે છે, પરંતુ વળતર કાયદા પ્રમાણે કે જે પ્રમાણે ખેડૂત માંગ કરી રહ્યા છે એ પ્રમાણે નથી આપવામાં આવતું. વળતર જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા અને જે ઓર્ડર પાસ થયો છે તે પ્રમાણે જ આપવામાં આવે છે, જે ખેડૂતોને મંજૂર નથી, કારણ કે ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. આ સમગ્ર મામલે ન ફક્ત મોરબી પરંતુ સુરેન્દ્રનગર, દ્વારકા, વાંકાનેરા તમામ જગ્યાએથી ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. તેમ છતાંય જે દ્રશ્યો છે તેમના તેમ જ રહે છે. દર વખતે આપણે જોઈએ છીએ કે ખેડૂતો વિરોધ કરે છે, તેમની અટકાયત કરવામાં આવે છે અને ત્યારબાદ પાછા તેમને મોકલી દેવામાં આવે છે. ત્યાં સુધીમાં વીજ પોલનું જે કામ હોય તે થઈ જાય. હવે આખી ઘટનામાં 15 તારીખે ટ્રેક્ટર રેલીનું આયોજન થવાનું છે, ગાંધીનગર કૂચ કરવાના છે ખેડૂતો. ત્યારે જોવું રહ્યું કે 15 તારીખ પહેલા હજુ આપણને કેવા આવા દ્રશ્યો જોવા મળે છે, હજુ પોલીસ કેટલી ક્રૂર થાય છે અને હજુ કેટલા એવા દ્રશ્યો આપણે ખેડૂતો સાથે થતા અત્યાચારના જોઈએ છીએ. આખો વિડીયો જોયો, ખેડૂતોની ટ્રેક્ટર રેલી જોઈ, ખેડૂતોનો વિરોધ જોયો. આ તમામ જોયા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.